અમે 5મી ફેબ્રુઆરી 2026ના રોજ જગન્નાથપુરી ખાતે અમારી કેન્દ્રીય કાર્યકારિણી મળેલ એમાં નક્કી થયા મુજબ કે જે બજેટ 2026 રજૂ થયું હતું કેન્દ્રીય બજેટ, એમાં શ્રમિકો માટે, આંગણવાડી બહેનો માટે તો કોઈ પણ પ્રકારના દરેક આશા વર્કરો મધ્યાહન ભોજન માટે કોઈ વિશિષ્ટ જાહેરાત ના થઈ હોવાથી એના વિરોધ કરવા માટે અત્યારે અહીં આવ્યા છે અને તમામ ભારત લેવલે દરેક જગ્યામાં દરેક સ્થળે આ આવેદનપત્ર આપવામાં આવેલ છે. કયા મુદ્દાઓ છે ખાસ? ઘણા બધા દરેક આયોજનો અલગ અલગ મુદ્દાઓ છે. આંગણવાડીના મુદ્દાઓ અલગ છે, આશા વર્કરોના મુદ્દાઓ અલગ છે, પરિવારના મુદ્દાઓ અલગ છે, મધ્યાહન ભોજનના મુદ્દાઓ અલગ છે, પણ લોકમાં તમામ મુદ્દાઓ એક સાથે આવરી લેવામાં આવેલ છે અને આનો અવાજ પીએમ સાહેબ સુધી પહોંચાડવા માટેના એક પ્રક્રિયા છે. માંગોને સંતોષાય તો આગામી સમયમાં શું કરવાનું? આમાં જે આદેશ પડશે પ્રદેશ લેવલે અને કેન્દ્રીય લેવલે એ પ્રમાણે સંગઠન કામ કરશે. જે આપનો પરિચય ને આજે આવેદનપત્ર આપવા શા માટે શું કર્યું? મારું નામ ફાલ્ગુની પટેલ છે. હું મલ્લાવાડા આંગણવાડી કાર્યક્રમ જોબ કરું છું. હું આવેદનપત્ર આપવા આવી છું અને મારી સાથે બધા ભાઈ બહેનો પણ આપવા આવ્યા છે અલગ અલગ વિભાગના. અને અમારી માંગણીઓ એ છે કે 2026માં જે જાહેર 2026માં જે માંગણીઓ અમારી છે કોઈ બજેટમાં બહાર પાડી નથી એ લોકોએ. અને અમારો પગાર કહે છે કે તમારો પગાર વધાર્યો, બહાર જાહેર કરે છે, બાકી અમને આપતા નથી. મોબાઈલમાં અમારે બહુ તકલીફ પડે છે ફોનમાં કામગીરી કરવા માટે. અમારી પાસે ફોન નથી. ફોનમાં વધારે પડતા અમને એપો આપી દીધી છે અને એપો પર કામ કરવાનું બહુ જ ભારણ છે અમારી ઉપર કે અમે શું કરીએ, કારણ કે અમે 12 કલાકની જોબ જેવું લાગી ગયું છે અત્યારે તો અમને. હવે કે અમે નથી છોકરાઓને ભણાવી શકતા, કે નથી ગામનું કામ કરી શકતા, કે નથી બહેનોનું કોઈ કામ કરી શકતા, કે અમે કેટલા કામ કરીએ. ફોનમાં આખો દિવસ રહેવું પડે છે અને પછી કહે છે એવું કે તમે પૂર્વ પ્રાથમિક શિક્ષણ નથી આપતા. ક્યાંથી અમે આપી શકીએ પૂર્વ પ્રાથમિક શિક્ષણ? ફોનમાં કઈ કઈ કામગીરી કરવાના? અમારે ઈવીટી છે, ઈવીટી માટે પણ ભાર આપેલો છે. પછી અગમ છે, પછી પોષણ ટ્રેકર છે, પોષણ સંગમ છે. લગભગ 6 થી 7 એપો છે અમારી પાસે અને અમારા મોબાઈલમાં એટલું ઇન્સ્ટોલ થાય એવું છે જ નહીં. પહેલા કહે છે અમે તમને મોબાઈલ આપીશું, મોબાઈલ અમને હજુ આપ્યા નથી. મોબાઈલ માટેનું અમારું બજેટ બહાર પાડ્યું છે એ પણ અમને નથી આપ્યું. અમારે જે કેન્દ્રીય સરકારે જે 2026નું બજેટ બહાર પાડ્યું એમાં અમારા માટેનો કોઈ મુદ્દો જાહેર કરવામાં આવ્યો નથી. અને અમારા જે 7 મુદ્દા છે, જે એક તો અમારો પગાર, અમને જે એક વાર જમવાનું બનાવતા હતા એની જગ્યાએ અમારે 3 વાર જમવાનું બનાવવાનું હોય છે. એ પ્રમાણે અમને અમારા મોંઘવારી મુજબ અમને અમારો પગાર આપતા નથી. એ માટે કરે અમારી બહેનો ગેસ સાથે કામ કરે છે, તેઓ દાજે કરે એના માટે અમારે વીમો જોઈએ છે. અને અમારે વૃદ્ધ જે પાછળથી જે રિટાયર થાય અને જે પેન્શન યોજના છે એ જોઈએ અને વીમો પણ જોઈએ, કેમ કે આમાં જે બહેનો છે વિધવા તકતાઓ છે એમનો કોઈ આધાર હોતો નથી. એટલે સરકારશ્રીને અમારી એટલી વિનંતી છે કે અમને આ બજેટ બહાર પાડ્યું છે એમાંથી અમારું પણ કંઈક કરે, અમને જે કાયમી વર્કર તરીકે અમને લઈ લે, અમને સરકારમાં સમાવેશ કરે. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.